હે ગાઈસ, તો આજે છે ઉત્તરાયણમાં મનાવવાના છે આપણે ઉત્તરાયણ મનાવવાના હોય ને ભાઈ, ये बड़ी अच्छी बात कही आप। તો આપણે પતંગ ઉડાડવાના છે માહિર હું અને બંને ઉડાડવાના છે પતંગ. માહિરનું તો ખબર નહીં ભાઈ ઉડાડી શકે કે નહીં, પણ આપણે અત્યારના કોઈ વધારે સંખ્યા નથી ઉપર. આપણે બપોર પછી જોવા મળશે થોડીક વધારે પતંગો આપણે ઉડાડીએ. ત્યાં સુધીમાં જોઉં, તમે વિડીયો ચાલુ રાખો ભાઈ. તો તક્ષ જો અત્યારે પતંગ ઉડાડે છે અને તક્ષની પતંગ હું તમને બતાવી દઉં. ત્યાં છે જો આજે સુફરિયું ઉડે નહીં, તક્ષની પતંગ છે સુફરિયું. ક્યાં ગઈ મારે? આપણે થોડીક એને ઝૂમ કરીને જોઈએ. હાય માહિર, ધ્યાન રાખજો પતંગમાં વહી જાય નહીં. ક્યાંય ગઈ? આયા રહી. મમ્મી બનાવે છે એ મમરાના લાડવા. રમાડી રે બીજુડે ડંખ માર્યો આવી જળ. મસ્ત લાડુ, મસ્ત લાડુ મિત્રો. પતંગમાં કન્યા બાંધી લઈએ, પેલા એકલી બાંધશું, પછી ઘટે તો બીજીમાં બાંધી લેવું. ચીકી હા આવી હોય કઈ ચીકી? કાતી પોર ખાતી નહોતી, પોર તો બનાવી હતી. હા હા હા, કા ખાધું તે છે તો પછી ભૂલી ગયો. હા ભૂલી ગયો. તો પાછા આવી ગયા છે કપડાં બદલાવી નાહી ધોઈને, અને ઘરના બધા નીચે છે, ચા પાણી પી છે, અને આપણે પહેલા જ આવી ગયા છે. અમારા માંગણમાં એટલી બધી પતંગ હોય નહીં મિત્રો. શિલ્પા દીદી પણ અમારા ભેગી મકર સંક્રાંતિ મનાવવા આવી ગયા છે. અશોક જીજુ પણ આવી ગયા છે. મમ્મી લઈ આવ્યા તળેલા બટેટા. ચાલો કરી લઈએ ફેમિલી સાથે નાસ્તો. હવા વગર મિત્રો પતંગ ઉડવાની નથી ને અત્યારે અમારી ઉડતી નથી. લા ઉડે તો જો, પણ આ ઉડે શું થાય આમાં? આ ઉડી ખોરી જરાક ભરા. હવે જોઈએ કે કેવું કરે આપણું એન્ડ સુધી. આડો ગુસરું થઈ ગયો, શું કહીશું આપણે? છૂટી ગયો, વાંધો નહીં આવે. ઉડી હો ભાઈ, ઉડી ઉડી ગઈ. ઉડી ગઈ. ટાટા બાય બાય. એટલે આપણે કે સમજાતું નથી કે કિસ્મતમાં ખોટ છે કે આ હવાના આ વાતાવરણમાં હવામાં ખોટ છે. આ ઉડતી જ નથી હરખી.
આજુ વખતેની મકર સંક્રાંતિ એકદમ ગંધારી ગઈ. જો કે દર વખતે સારી જાતી જ નથી, આજુ વખતે ગંધારી હવા આવતી જ નથી દર વખતે. બપોર પહેલાનો ટાઈમ હતો એકદમ જોરદાર હતો, કેટલી બધી પતંગ પણ કાપી, પણ બપોર પછીનો ટાઈમ એકદમ બકવાસ. અને આ રે લગણી લાગી. એટલે આમ ના હોય એ હાવ આસમાન સાફ થઈ ગયું, પણ મારો કે આમાં પતંગનો વારો ન આવ્યો. તો ગાઈસ બધા ઘરમાં વયા ગયા છે, તો હવે આપણે પણ શું કરીએ, ભાઈ અંધારું થઈ ગયું જોઈ શકો છો તમે. લાઈટ ચાલુ રાખીને વાત કરવી પડે છે, જોઈ લો કેટલું થઈ જાય, એટલું અંધારું છે. તો હવે એટલા અંધારામાં કોઈને દોરો પણ ના દેખાય ને, પતંગ હોય તો પણ આપણે કાપી શકીએ ને, કોઈ પતંગ જ નથી દેખાતી આપણે આમાં. તો એટલા માટે હવે જાય છે નીચે. બાય બાય.